સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ ખુદ, સુરેન્દ્રનગર એસપી સાહેબ ખુદ જ્યારે સરકારની ભૂલો, સરકારનો ત્રાસ, સરકારના વાંકને ઢાંકવા માટે બંધારણ તોડે તો પ્રશ્ન કોને પૂછવો? સરકારને હું પૂછું છું કે શા માટે આ રીતે લોકશાહીની ખુલ્લેઆમ કતલ કરો છો? વાત એવી છે, ગઈકાલે સુરેન્દ્રનગરના ખેડૂતો ઉપર વીજ કંપનીઓ દ્વારા સરકારના કોર્પોરેટ જગત અને કંપનીઓ તરફના પ્રેમને કારણે ખેડૂતોએ જે ભોગવવું પડ્યું, ખેડૂતો ઉપર જે અન્યાય થયો, ખેડૂતોની જમીન ઉપર જે કબજો થયો, એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર બંધારણીય જોગવાઈ રીતે મંજૂરી લઈને શાંતિથી ગયા. અમને રોકવામાં આવ્યા, ઘર્ષણ થયું, પછી અંદર થોડાક લોકોને જવા દીધા. ત્યાં સુધી તો સહન થાય છે. પ્રશ્ન મારો એ છે કે એસપી સાહેબ ત્યાં કલેક્ટરની બાજુમાં બેઠા હતા. મારે કલેક્ટરશ્રીને પૂછવું છે કે જો તમે સાચા હો અને અમે તો માત્ર આવેદન આપવા આવ્યા હતા, તો તમારા રક્ષણ માટે ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? તમે સત્યના રસ્તે જાતા હોવ તો ખેડૂતોથી ડરીને ખુદ એસપીને બાજુમાં બેસાડવાનું કારણ શું? અમે અનેક વખત આવેદનો આપ્યા છે, આવું નથી થયું. આ તમારો ડર બતાવે છે, તમારું અસત્ય બતાવે છે, તમારી અને સરકારની મિલીભગત બતાવે છે. બીજી વાત, એ પણ બંધારણની હત્યા થઈ છે. બંધારણનો ક્યાંક ને ક્યાંક ચીરહરણ થયું છે. બંધારણની જોગવાઈ છે એ પ્રમાણે અમારી વિડીયોગ્રાફી તમે કેમ રોકી? બંધારણીય રીતે અમે અને તમે જે ચર્ચા કરીએ એની વિડીયોગ્રાફી થવી જોઈએ. ખેડૂતોને ખબર પડે કે અંદર શું ચર્ચા થઈ છે. પણ શા માટે તમે શીશરું કારણ આપ્યું કે એનો મિસયુઝ થાય? એ તમારો પ્રશ્ન છે. શું રજૂઆત થઈ એ લોકો સુધી પહોંચાડવી અને વિડીયોગ્રાફી કરવી એ બંધારણીય અમારો હક છે. શા માટે તમે અને એસપી સાહેબે અમને વિડીયોગ્રાફી કરવા ન દીધી? આ બે પ્રશ્નોના જવાબ આપો તો અને તો જ લોકોને આઈપીએસ અને આઈએએસ લેવલે વિશ્વાસ રહેશે. સરકારની મોહ માયામાં એટલા ન ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર લોકોનો ભરોસો ઉડી જાય. ખેડૂતો સાચા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત અને ખેતી અને ગામડું છે તો જ રાષ્ટ્ર છે, તો જ બંધારણ છે, તો જ બધા હોદ્દાઓ છે. માટે વિનંતી કરું છું કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને કે તમારે અને સરકારને જે ઈલ્લું હોય, પણ તમે એ સ્ટેજે જો બંધારણ તોડશો અને ખેડૂતોને આ રીતે ગુમરાહ કરીને, દાદાગીરી કરીને વિડીયોગ્રાફી રોકશો અથવા તો ન કરવાનું કરશો તો લોકશાહીનું થાશે શું? આશા ક્યાં રાખી શકાશે? વિનંતી કરું છું આ બધામાંથી બહાર આવો અને લોકશાહીને ચમકવા દો. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ.